મારા મમ્મી એવી રેસીપી શીખવાડી કે જેને આપણે લેવાથી શિયાળાની અંદર આખું વર્ષ માટે નવી શક્તિનો સંચાર થાય છે. એક બાઉલની અંદર આપણે અડદનો લોટ લેશું, તેની અંદર થોડું ઘી અને દૂધનું મોણ આપી દેશું અને સારી રીતે આપણે ધાબો દઈ દેશું અને આ રીતે હાથેથી દબાવીને પ્રેસ કરીને અડધી કલાક માટે ઢાંકીને રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે પેનની અંદર ઘી એડ કરશું અને તેમાં આપણે ગુંદ તળી લેશું. 100 ગ્રામ ગુંદ લીધો છે, આપણે તેને 2 વાર અડધો અડધો કરીને તળી લેશું. પછી આ રીતે આપણે ઘઉં ચારવાનો ચાળણો આવે છે તેની અંદર આપણે લોટને સારી રીતે ચાળી લેશું, જેથી આપણને દાણેદાર લોટ મળી રહે. આ દાણેદાર લોટને આપણે કઢાઈની અંદર એડ કરી દઈશું અને તેની અંદર આપણે ઘી એડ કરીશું. લોટ આપણે 250 ગ્રામ લીધો, તેની સામે 250 ગ્રામ ઘી અને 250 ગ્રામ ખાંડ લેવાની છે. ત્રણેય વસ્તુનું માપ આપણે એક સરખું રાખવાનું છે. લોટને મીડિયમ ફ્લેમ ઉપર આપણે અહીંયા 10 થી 15 મિનિટ માટે શેકી લેશું. આ રીતનો આપણે ચોકલેટી કલર થાય ત્યાં સુધી શેકવાનો છે. તો લોટ શેકાઈ ગયેલો છે, તો હવે એક બાઉલની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું 250 ગ્રામ. તેને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે. પાણી વધુ પડતું નથી ઉમેરવાનું. હવે એક તારની આપણે ચાસણી લઈ લેશું અને લોટ શેકેલો છે તેની અંદર આપણે ગુંદ,